સ્વાગત છે મિત્રો એક નવા વિડીયોની અંદર તમારું। તો હાલ અત્યારે આપણે દીવની અંદર આવી ગયા છે। તો જે તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો આ એ દીવનો કિલ્લો છે। તો આપણે દીવ કિલ્લાની મુલાકાત લઈશું અને હા મિત્રો દીવની અંદર આપણને શું શું જોવા મળે છે એ પણ જોઈશું। તો ચાલો હવે આપણે ફટાફટ વિડીયો ચાલુ કરીએ અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ જરૂર કરી લો જેથી તમને આવા નવા વિડીયો તમને જોવાના મળે। મિત્રો પાર્કિંગની વાત કરીએ તો તમને 4 વ્હીલરના 50 રૂપિયા ચાર્જ લાગશે અને જો તમે 2 વ્હીલર લઈને આવશો તો તમને 2 વ્હીલરના 10 રૂપિયા ચાર્જ લાગશે। મિત્રો હાલ આપણે જઈ રહ્યા છીએ દીવ કિલ્લા તરફ। તો ચાલો હવે આપણે જઈએ અને દીવ કિલ્લાની મુલાકાત લઈએ। મિત્રો તમે કિલ્લાની અંદર એન્ટર થતાં પહેલાં આ સૂચના વાંચી શકો છો। મિત્રો તમે કિલ્લાની અંદર એન્ટર થશો તો તમને કંઈક આ રીતનું લોકેશન જોવાનું મળશે, તો તમે જોઈ શકો છો। તમારાથી ચાલી ન શકાતું હોય તો તમે ઈ રિક્ષા પણ લઈ શકો છો, તમને ઈ રિક્ષા પણ મળી શકે છે। મિત્રો તમે ત્યાં પેલું સામે જે જોઈ રહ્યા છો એ દીવની જેલ છે, એ તમે જોઈ શકો છો। મિત્રો અહીંયા 2 તોપો પણ મૂકેલી છે। મિત્રો તમે જે જોઈ રહ્યા છો અહીંયા પ્રવાસીઓ સેલ્ફી લઈ રહ્યા છે। મિત્રો તમે કિલ્લાની અંદર આવશો તો તમને અલગ અલગ જગ્યાએ અલગ અલગ તોપો જોવાની મળશે, તો તમે જોઈ શકો છો। મિત્રો જે તમે આ જે જગ્યા જોઈ રહ્યા છો અહીંયા કયામત પિક્ચરનું શૂટિંગ થયેલું એ તમે જગ્યા જોઈ રહ્યા છો। મિત્રો તમે કિલ્લાની અંદર આવશો એટલે તમને આવી અલગ અલગ તોપો જોવાની મળશે। આ તોપ પંચધાતુથી બનેલી છે। આ તોપ કેટલી જૂની છે? 1624ની અંદર આ તોપ બનેલી છે। તો દોસ્તો આપણે આગળ જઈશું અને આ કિલ્લાની અલગ અલગ જગ્યાએ મુલાકાત લઈશું। દોસ્તો અહીંયા પણ 4 તોપો મૂકેલી છે, એ પણ તમે જોઈ શકો છો। જ્યારે પણ તમે દીવમાં આવો ત્યારે કિલ્લાની અવશ્ય મુલાકાત લેજો।
દોસ્તો, તમને યાદ હશે કે આ જગ્યા ઉપર કયામત પિક્ચરનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. મિત્રો, અહીંયાથી તમે પૂરા દીવ કિલ્લાનો નજારો જોઈ શકો છો. દોસ્તો, તમને પૂરા કિલ્લાની ચારો તરફ આ રીતે તમને તોપો જોવાની મળશે. મિત્રો, આપણે દીવ કિલ્લાની મુલાકાત લઈ લીધી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવા નવા વિડીયો જોવા ના મળે. તો હવે મળીશું એક બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.